ગુજરાત રાજ્યમાં એક એવા વાયરસે પગપેસારો કર્યો છે જે નાના બાળકોનો જીવ લઈ રહ્યો છે, નાના બાળકોને ભરખી રહ્યો છે અને એ વાયરસથી બચવાની જરૂર છે। સવાલ એ છે કે કયો આ વાયરસ છે અને ક્યાં ક્યાં ફેલાયો છે, કેટલા બાળકોના જીવ ગયા છે તે આપને જણાવીએ તો ગુજરાતમાં એક એવો વાયરસ જે હાહાકાર મચાવી રહ્યો છે ને તે વાયરસનું નામ છે ચાંદીપુરા વાયરસ। આ વાયરસના કારણે અત્યાર સુધીમાં શંકાસ્પદ મોતનો આંકડો હવે 1 ડઝન સુધી પહોંચી જાય તો પણ નવાઈ નહીં। હવે ક્યાં કયા કેસ આવ્યા છે એ પણ જોઈએ। શંકાસ્પદ આ કેસ છે કારણ કે આ એવો વાયરસ છે જેના પહેલા તો રિપોર્ટ લેવામાં આવે છે, સેમ્પલ લેવામાં આવે છે અને ત્યારબાદ તેને પુણે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે અને પુણે લેબોરેટરીમાં મોકલ્યા બાદ એ રિપોર્ટ આવ્યા બાદ એ કન્ફર્મ થાય છે કે ખરેખર આ વાયરસના કારણે જ મોત થયું છે કે નહીં। પરંતુ હાલમાં જે રીતે તંત્ર તરફથી આંકડા અમારી પાસે આવી રહ્યા છે એ આંકડાને જોઈએ તો શંકાસ્પદ કેસ અને મોતનો આંકડો હવે આપને જણાવીએ કયા જિલ્લામાં કેટલા કેસ છે। સાબરકાંઠામાં 3 શંકાસ્પદ કેસ જેમાં 2ના મોત થઈ ચૂક્યા છે, જ્યારે કે અરવલ્લીમાં 3 આ પ્રકારના શંકાસ્પદ કેસ છે જેમાંથી 3ના મોત થયા છે। મહીસાગર મધ્ય ગુજરાતમાં પણ તેનો પગપેસારો છે। એક શંકાસ્પદ કેસ ચાંદીપુરાનો આવ્યો ને તેમાં એક બાળકનું મોત થયું છે। ખેડામાં પણ આવો શંકાસ્પદ એક કેસ આવ્યો છે જે તંત્રના ચોપડે નોંધાયેલો છે। મહેસાણામાં પણ ચાંદીપુરા વાયરસના 2 કેસ નોંધાયા જેમાં એક બાળકનું મોત થઈ ચૂક્યું છે। રાજકોટમાં પણ એટલે કે સૌરાષ્ટ્રમાં પણ તેણે પગપેસારો કરી દીધો છે, ત્યાં પણ ચાંદીપુરાનો એક કેસ નોંધાયો છે જેમાં એક બાળકનું મોત થયું છે। પંચમહાલમાં પણ એક કેસ નોંધાયો છે અને એક બાળકનું મોત થયું છે। આ સાથે જ ફક્ત આ ગુજરાતની વાત નથી પરંતુ ગુજરાતની બોર્ડરે આવેલો બીજું રાજ્ય અને એ રાજ્ય છે રાજસ્થાન, જ્યાંથી પણ આ પ્રકારના કેસ આવ્યા છે અને રાજસ્થાનનો ઉલ્લેખ અમારે એટલા માટે કરવો પડે છે કારણ કે બોર્ડર એરિયા છે ને ત્યાંથી જ્યારે પણ આવી મોટી બીમારી થતી હોય, ગંભીર બીમારી થતી હોય ત્યારે રાજસ્થાનથી લોકો સારવાર માટે ગુજરાત આવતા હોય છે। તો રાજસ્થાનથી પણ આવા 2 કેસ નોંધાયા છે અને જેમાંથી એકનું મોત થયું છે, એટલે કે આ લોકો સારવાર માટે ગુજરાત આવ્યા હતા અને જેમાંથી એક બાળકનું મોત થયું છે। એટલે મેપમાં પણ અમે આપને બતાવ્યું કે કયા કયા જિલ્લાઓમાં હાહાકાર મચાવી રહ્યો છે આ વાયરસ। હવે બાળકો માટે ઘાતક ચાંદીપુરા વાયરસ કેવી રીતે ફેલાય છે, શેનાથી ફેલાય છે એ પણ જરૂરી છે આપે જાણવું। તો કાળમુખી માખીથી ફેલાય છે। એક માખી શું કરી શકે છે તો એક બાળકનો જીવ લઈ શકે છે, અહીંયા પુરવાર થઈ રહ્યું છે। તો ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર આ માખી રહે છે અને જેનાથી ફેલાય છે, જે કદાચ નરી આંખે જોવી પણ મુશ્કેલ હોય છે। ભેજવાળું વાતાવરણ તેને માફક આવે છે કારણ કે અત્યારે ચોમાસાનું વાતાવરણ છે ને એવામાં આ માખીઓ ત્યાં પનપે છે। તો નરી આંખે જોઈ શકાતી નથી આ માખી, 4 ગણી નાની હોય છે, એટલી નાની હોય છે કે તમે જોઈ પણ ન શકો અને જેના કારણે તે પોતાની જગ્યા બનાવે છે, ઘર બનાવે છે ને ત્યાં રહે છે। ભેજવાળા વાતાવરણમાં ઘરની અંદર કે બહારની દિવાલ પર તે ઈંડા મૂકે છે, ખાસ કરીને જે કાચી દિવાલો હોય છે ત્યાં તે રહે છે અને ત્યાં તે ઈંડા મૂકે છે। તો ગાર લીપણવાળા ઘરોની દિવાલ પર વધુ રહે છે। તો અત્યાર સુધીમાં જે અમે કેસ પણ બતાવ્યા છે એમાં મોટાભાગના જે કેસ છે એ કેસમાં એવું જોવા મળ્યું છે કે ગામડામાં જે ઘર હોય છે લીપણવાળા, કાદવવાળા, ત્યાં આ પ્રકારના કેસ જોવા મળ્યા છે, એટલે કે આ જગ્યા તેમને વધુ માફક આવે છે। હવે એ પણ જોઈએ કે 9 મહિનાથી 14 વર્ષ સુધીના બાળક માટે આ જોખમી છે। આ ઉંમર ખાસ નોંધવા જેવી છે। જો આપનું બાળક પણ 9 મહિનાથી લઈ અને 14 વર્ષ સુધીની ઉંમરનું છે તો આપે સાવચેતી રાખવી પડશે, આપે આજુબાજુ દવાનો છંટકાવ કરાવવો પડશે, સાથે જ કોઈ પણ એવા લક્ષણો જણાય તો ડોક્ટર સુધી પહોંચવું પણ પડશે। એટલે બાળકો માટે કયા એવા લક્ષણો છે જેના કારણે ચાંદીપુરા વાયરસ ફેલાઈ શકે છે તો લક્ષણો લગભગ સામાન્ય છે, જે ચોમાસામાં નોર્મલ વાયરલ ઇન્ફેક્શન થતું હોય, તાવ આવતો હોય એ પ્રકારના જ લક્ષણો છે। સતત તાવ આવવો, ઝાડા થવા, ઉલટી થવી, કારણ કે ચોમાસામાં ભેજવાળું વાતાવરણ હોય છે એટલે આ પ્રકારના લક્ષણો સામાન્ય જોવા મળતા હોય છે। ખેંચ આવવી, આ સાથે અર્ધભાન કે બેભાન અવસ્થામાં થવું, કારણ કે હેડેક પણ થાય છે, ખેંચ આવે છે બાળકોને અને ત્યારે જો આ પ્રકારના લક્ષણો હોય આપના બાળકમાં તો આપ તુરત જ ડોક્ટરનો સંપર્ક કરો, તે પ્રકારની સલાહ અમે પણ આપી રહ્યા છે, ડોક્ટર પણ આપી રહ્યા છે। તો આ પ્રકારના લક્ષણ ચાંદીપુરા વાયરસમાં
જોવા મળતા હોય છે। તો ચાંદીપુરાથી કઈ રીતે બચી શકાય? હવે મોટો સવાલ આ છે, કારણ કે બધા જ જે માતા પિતા છે, દરેક બાળક માતા પિતા માટે સર્વસ્વ હોય છે ને તેઓ બાળક માટે કંઈ પણ કરવા માટે તૈયાર હોય છે। માટે આ સૌથી અગત્યનું છે કે શું કરી શકાય? તો સેન્ડ ફ્લાય પર નિયંત્રણ લાવવું બહુ જ જરૂરી છે। જે નરી આંખે જોઈ પણ નથી શકાતી માખ, એ પ્રકારની આ માખ છે। દિવાલમાં તિરાડો હોય તો પુરાવી દેવી જોઈએ। જો આપના ઘરમાં આપનું કાચું ઘર છે અથવા તો કાચા ઘરની આસપાસ આપના ઘરની આસપાસ પણ આવું કોઈ કાચું ઘર છે તો એ તિરાડો પુરાવી દો। ઘરમાં હવા ઉજાસ, સૂર્યપ્રકાશ રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ, કારણ કે ભેજ હોય છે માટે બંધ ન રાખવું જોઈએ। ઘરમાં હવા એટલે ખુલ્લી હવા આવે તે પ્રકારની વ્યવસ્થા રાખવી જોઈએ। બાળકને મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખવો જોઈએ। સામાન્ય રીતે અત્યારે ભેજવાળું વાતાવરણ હોય ત્યારે આપણે ગરમી પણ થતી હોય માટે આપણે નથી રાખતા હોતા એ જાળી, પરંતુ રાખવી જોઈએ। બાળકનું શરીર ઢંકાય એવા કપડાં પહેરાવવા જોઈએ, એટલે કે ફૂલ સ્લીવના કપડાં પહેરાવીને સુવડાવવા જોઈએ। ખુલ્લા શરીરે ઘરના આંગણામાં ધૂળમાં રમવા ન દેવા જોઈએ, કારણ કે અહીંયા જ્યારે ખુલ્લામાં બાળક રમતું હોય છે ત્યારે સૌથી વધારે માખી તેને કરડવાનો, એના સુધી પહોંચવાનો તેને સમય મળતો હોય છે। લક્ષણો જણાય તો તુરત જ તબીબનો સંપર્ક કરવો જોઈએ। અત્યાર સુધીમાં અમે જે પણ વાતચીત કરી છે એવા લક્ષણો જણાય તો તુરત જ તમે ડોક્ટરનો સંપર્ક કરો। જો આ તમામ નિયમો, આ તમામ વાતોનું તમે ધ્યાન રાખશો તો તમે તમારા બાળકને ચાંદીપુરા વાયરસથી બચાવીને રાખી શકશો। હવે ક્યારે જીવલેણ બને છે ચાંદીપુરા વાયરસ? કારણ કે અત્યાર સુધીમાં જે શંકાસ્પદ કેસ આવ્યા છે તેમાંથી 8 થી 10 જેટલા બાળકોના મોત થઈ ચૂક્યા છે, અને આવા સમયે હવે જીવલેણ ક્યારે બને છે એ સમજો। સંક્રમણ થવાના 72 કલાકમાં સારવાર ન મળે તો કેટલો ઝડપી આ વાયરસ છે તે સમજી શકો છો। 2 થી 3 દિવસમાં જ એ આપના બાળકને મોતના મુખ સુધી ધકેલી શકે છે, એટલો આ ખતરનાક વાયરસ છે ને તેથી જ હાહાકાર મચેલો છે। સંક્રમણ થયાના 72 કલાકમાં જો સારવાર ન મળે, 24 થી 72 કલાક સુધીમાં સારવાર માટે ન પહોંચે તો એ જોખમી સાબિત થઈ શકે છે। માટે જો આપના બાળકને સામાન્ય તાવ પણ આવ્યો છે તો તુરત જ આપ ડોક્ટર પાસે લઈ જાઓ, તુરત જ ટેસ્ટ કરાવો કે શું તેને ચાંદીપુરા વાયરસનો તે ભોગ તો નથી બન્યો ને। જો આ તમામ બાબતોનું તમે ધ્યાન રાખશો તો તમે તમારા બાળકને બચાવી શકશો, કારણ કે અત્યારે જે હાહાકાર મચ્યો છે ફક્ત ઉત્તર ગુજરાત જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર સુધી હવે તે વાયરસ પહોંચી ગયો છે। માટે આ વાયરસથી તમારા બાળકને બચાવવું જરૂરી છે। ફરી એક વખત જણાવીએ છીએ, 9 મહિનાથી લઈ અને 14 વર્ષનું બાળક જો આપનું છે તો આપે ચાંદીપુરા વાયરસથી આપના બાળકને બચાવવાનું છે, કારણ કે જે આંકડા છે એ જ પુરાવા આપી રહ્યા છે કે 24 થી 72 કલાક સૌથી અગત્યના છે। જો આપ ડોક્ટર સુધી ન પહોંચ્યા તો કદાચ આપના બાળકનો જીવ પણ જઈ શકે છે।